લીધો અને યશોદા દોડ્યા છે, મારો લાલો રડે છે. દોડીને ગયા છે, પારણીયામાંથી લાલાને લઈ પોતાની ગોદમાં લીધા, સાડીનો છેડો ઓઢાડે, પણ ભગવાન એના માનું દૂધ નથી પીતા. માએ ઘણો એને થબથબાયો, રમકડાથી રમાડવાના પ્રયત્નો કર્યા, પણ કનૈયો શાંત ન રહે. પારણિયામાં નાખીને માએ એને ઝુલાવ્યો, એના હિંચકા ગાયા, એના પારણિયા ગાયા છે, એના હાલરડા ગાયા, છતાં પણ લાલો રડવાનું બંધ ન કરે. વળી માએ લીધો ગોદમાં, પોતાની ગોદમાં ઊંધો સુવડાવ્યો અને ખૂબ થબથબાયો, છતાં પણ ભગવાન રડવાનું બંધ ન કરે. ગોપી આવીને કહે છે, માં કેમ આટલો બધો રડે છે લાલો? યશોદા કહે છે, ગોપી ખબર નહીં આજ મારો લાલો કેમ આટલો રડે છે, આવું કોઈ દિવસ રડ્યો નથી હજીમાં. ગોપી કહે છે, માં મને એવું લાગે છે કદાચ લાલાને નજર તો નહીં લાગી હોય ને. માને થયું હા વાત સાચી છે, કદાચ નજર લાગી હોય. માએ વળી પાછા રસોડામાં ગયા, ત્યાંથી રાઈ ને મરચું ને બધું લઈ આવ્યા, મુઠ્ઠી ભરી સાડીનો છડો રાખીને કનૈયા ઉપરથી ઉતાર્યો, નાખી આવી. છતાં પણ લાલો રડવાનું બંધ ન કરે. અને આપણે એ જ કરીએ ને, દી હાથમે એટલે દીતવાર મંગળવારની રાહ જ જોતા હોય. ક્યારે દીતવાર મંગળવાર આવે ને માએ મરચા અને રાઈ ઉતારી નાખ્યા, છતાંય લાલા રડવાનું બંધ ન કર્યું. વળી માં નથી લાવને બીજી વાર નજર ઉતારું. માએ પાણીનો કળશ ભર્યો, સાડીનો છેડો ઓઢાડીને વળી પાછો ઉતાર્યો, 7 વખત માથેથી અને ચોકમાં રેડી આવી. છતાં પણ લાલો રડવાનું બંધ ન કરે. માં જેટલા પ્રયત્નો કરે પણ લાલો રડવાનું બંધ ન કરે. ગોપી કહે છે, માં મને એવું લાગે છે કે આ લાલાને ભારે નજર લાગી હશે. હા ગોપી, મને એવું જ લાગે છે. ગોપી કહે છે, કામ કરું માં, ઓલા બાબા અહીંયા બેઠા છે જે આંગણામાં, એને પૂછી આવું, નહીં કદાચ એને નજર ઉતારતા આવડતી હોય. લાલો રડે છે ને, જાને ગોપી પૂછી આવ ને, એ જે કહેશે ને એ ભિક્ષા આપણે આપી દેશું, પણ મારા લાલાની નજર ઉતારી દે. ગોપી આવીને કહે છે, બાબા તમને નજર બજર ઉતારતા કઈ આવડે છે? ભગવાનના મનમાં લાઈટ થઈ, હાલને આ કરીએ. અરે ગોપી નજર, અરે મેં કેટલાય ભૂતને ભગાડ્યા છે. ભગાડ્યા જો ને એની ભેગો રહેશો તો તારો પરિવાર જ છે. અરે મેં કેટલાય ભૂતને ભગાડ્યા છે ને કેટલાયની નજર ઉતારી છે. અને ગોપી સાંભળી લે, મારી એક ખાસિયત ઈ છે કે હું એકવાર નજર ઉતારું પછી જિંદગીમાં કોઈ દી નજર લાગવા ન દઉં એને, ક્યારે નજર ન લાગે. બાબા તો અમારી યશોદા માડીના છોકરાની નજર ઉતારી દો ને, જાઓ લઈ આવો લાલાને. ગોપી એકદમ દોડતી આવી. અરે માં, બાબા તો બહુ જ્ઞાની છે, એ તો એમ કહે છે કે હું એકવાર નજર ઉતારું એટલે જિંદગીમાં કોઈ નજર ન લાગે, હાલો આપણે લઈ જવાનું કીધું લાલાને. ગોપી બાબાને જઈને કે એને નજર ઉતારવામાં જેટલી વસ્તુ જોઈ ને એ બધી વસ્તુ મેં દઈ દેશું, જેટલી એને દક્ષિણા જોઈ એટલી દક્ષિણા આપી દેશું, પણ મારો લાલો બહાર નહીં આવે, જા ના પાડ દે. ગોપી આવીને કહે છે, બાબા તમારે નજર ઉતારવામાં કેટલી વસ્તુ જોઈ એ મને લખી દો, એટલે હું લઈ આવી દઉં ગામમાંથી. જેટલી દક્ષિણા જોઈ એટલી દક્ષિણા કયો. કેટલી નજર ઉતારવામાં કેટલી વસ્તુ જોઈ માવડિયું? તમે ઉતારી તો હશે જ ને? કેટલી વસ્તુ? 7 વસ્તુ જોઈ ને? હા, આંકડો તો બરાબર આવ્યો. લ્યો, કઈ કઈ વસ્તુ જોઈ હાલો ગણાવતા જાઓ. ભાઈ લખતા જજો, અતુલભાઈ આપી દેજો, આ નજર મોટી છે. બપોરે લઈ આવજો એટલે સાંજે દી હાથ મેં ઉતાર નાખ્યાની નજર એટલે કામ પતે. કેટલી વસ્તુ જોઈ? પેલું શું જોઈ? મરચા. પેલી રાઈ જોઈ કે પેલા મરચા જોઈ? મરચા પેલા લખો. હાલો, લાલ જોઈ કે લીલા જોઈ? હુકા જોઈ ને, લખો 1 મણ હુકા મરચા. હા, પણ નજર ભારે છે તો વધારે જોહે ને બધી વસ્તુ. પછી રાઈ લખો 2-5 કિલો રાઈ. પછી જાડું ઝીણું, જાડું હાલે, જાડું અથાણામાં કામ આવશે, લખો 5 કિલો મીઠું.
પછી લીંબુ લખો 1 મણ લીંબુ. હવે તો ફ્રીજમાં રસ કાઢી મૂકી દો તો સારો રહે. પછી આ લીંબુ આ નવું આવ્યું કે નહીં? કઈ વાંધો નહીં, ભલે ને આવ્યું, આપણે ક્યાં ખોટ ગઈ. પછી હું જોઈ લીંબુ, પછી અડદ. અડદ જોઈ દાદા, લખો ભાઈ 1 મણ અડદ. દાળ કરીને ખાવા થાય, બાજરાના રોટલા ને દાળ. પછી હનુમાનની મળી, લખો જરીક હનુમાનની મળી. ખીલી લોખંડની કે પિત્તળની? લોખંડની, લખો 1 મણ લોખંડ. આપણે નજર બહાર છે તો એટલી જ વસ્તુ જોઈએ ને. પછી છેક ચોકની ધૂળ, ચપટીક ધૂળ. પછી પતી ગયું. લખો પિત્તળની મોટી ગોળી. પછી હાથી તો લઈ જવું પડે ને ઉતારી બધું. હવે કઈ બાકી રહ્યું? પતી ગયું બધું. થાળી ને લખો મોટો ત્રાસ, તમારો નહીં હો, સ્ટીલનો. પછી હવે કઈ બાકી ન રહ્યું? તો ઉના તો આપણે કઈક આવ્યું હતું ઓલું, ગાયનું છાણ આવ્યું હતું, દેતવા આવ્યો હતો, ઓલી પછી હાવણી આવી હતી આખી. ગોપી કહે છે કે બાબા તમે જે વસ્તુ કયો ને લઈ આવી દઉં. ભગવાન કહે છે તારી એકેય વસ્તુની જરૂર નથી, પારણીમાં પડ્યું કનૈયાને લઈ આવો એટલે હમણાં ઉતારી દઉં. જાઓ લાલાને બહાર લઈ આવો, મારે વસ્તુની જરૂર નથી. ગોપી કહે છે બાબા યશોદા માડી ના પાડે છે, લાલો બહાર નહીં આવે. ભગવાન કહે છે લાલો બહાર નહીં આવે, નજર નહીં ઉતરે, જવા દો. આ બાજુ લાલો રડે છે. યશોદા પાસે આવીને ગોપી કહે છે માં બાબા ના પાડે છે, વસ્તુ નથી જોતી, લાલાને બહાર લઈ આવો તો નજર ઉતરે. લાલો બહાર નહીં આવે નજર નહીં ઉતરે. યશોદા મુંજાયા, શું કરું હવે? પણ લાલો રડે છે એટલે માં યશોદાથી ન રહેવાયું. એટલે લાલાને 2-5 ગોદડીમાં એવો વીટ્યો, મારા લાલાના શરીર ઉપર ક્યાંય બાબાની નજર ન પડી જાય. યશોદા એને તેડીને બહાર લઈને જાય છે. હજી તો બરાબર ઓરડામાંથી આંગણામાં આવ્યા અને એ સમય બરાબર ભગવાન કૃષ્ણએ શિવ સામે જોયું અને શિવે કૃષ્ણની સામે જોયું. યોગી અને યોગેશ્વરની બેની નજર એક થઈ. યોગેશ્વરે રડવાનું બંધ કર્યું ને યોગી માંડ્યો રડવા. સાહેબ કનૈયાએ રડવાનું બંધ કર્યું ને ભગવાન શિવ રડે છે. માં યશોદા કહે છે બાબા જો તો કેટલા જ્ઞાની છે, હજી તો નજર ઉતારી નથી ત્યાં મારો લાલો રડવાનું બંધ પણ થઈ ગયો અને મારા લાલાનું રડવાનું બાબા પોતે માંડ્યા રડવા. કેટલા દયાળુ છે. કૃષ્ણને જોઈને ભગવાન શિવ રડ્યા છે. બાબા કહે છે માં લાવો તમારા લાલાને મને આપો. નહીં બાબા હો તમને નહીં આપું, જો તો ખોરાક તમારા ગળામાં સર પાટા મારે છે. અરે માં કઈ નહીં થાય, આપો ને મને. બાબાને ભારે હૈયે લાલાને હાથમાં આપ્યો. બાબાએ બ્રહ્મને પોતાની ગોદમાં પોઢાડ્યા અને સામે જોવે ભગવાનનું મુખ જોઈ અને આંખો બંધ થઈ ગઈ બાબાની. ધ્યાન લાગી ગયું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બાબાને ધ્યાન લાગી ગયું. આ બાજુ ભગવાન કૃષ્ણ પોતાના નાના એવા હાથ ને પગ ઉછાળતા ઉછાળતા પેલા સર્પને પકડવાના પ્રયત્નો કરે. સર્પ બરાબર શેષનાગ પણ એવો હતો, ભગવાનની આજુબાજુમાં મંડરાય અને આ બાજુ શિવને ખબર નહીં. માં યશોદાનો જીવ તાળવે ચોટે કે હમણાં મારા લાલાને ડંખી જશે. 1 વાર 2 વાર થયું અને 3જી વાર બરાબર શેષનાગ જ્યાં ભગવાન કૃષ્ણ માથા ઉપર આવીને મંડરાયો, માં યશોદાથી ન જીરવાયું. માએ અવાજ કર્યો, એ બાબા જરા આંખ ખોલો, તમારો આ સર્પ મારા લાલાને ડંખી જશે. બાબાએ આંખ ખોલી, જ્યાં જોવે છે તો કનૈયો સર્પને પકડવાના પ્રયત્નો કરે છે.
સર્પને પકડવાના પ્રયત્નો કર્યા. દ્રશ્ય જોઈને બાબા શિવ બોલ્યા છે, માં જો તો ખરા તારો લાલો કેટલો નાનો છે છતાં કેટલો નિડર છે. આટલો નાનો છે છતાં એ સર્પને પકડવાના પ્રયત્નો કરે છે. મને એમ લાગે છે કે આ મોટો થઈ કોઈ મોટા નાગને નાથશે. અને ભગવાને કાલી નાગને નાથ્યો છે. ભગવાને કાલી નાગને નાથ્યો છે. ભગવાનના દર્શન કરીને શિવ એટલા ભાવ વિભોર બન્યા છે. ભગવાનને લઈ માં યશોદાના હાથમાં આપીને કહે છે, માં અહીંયા ઉભી રહે, મારે મારા ઠાકોરની પરિક્રમા કરવી છે, મારે મારા કૃષ્ણની પરિક્રમા કરવી છે. અને બ્રહ્મને લઈ અને માં યશોદા ઉભા છે. અને ઈ યોગી ભગવાન શિવ માં યશોદાને અને બ્રહ્મને બેવની પરિક્રમા કરે છે. અને મારો કવિ લખે છે, पंच बेर परिक्रमा करके शृंगी नाद बजायो, सूर शाम बलिहारी कन्हैया जुग जुग जिये तेरो जायो. पंच बेर परिक्रमा करके शृंगी नाद बजायो, सूर श्याम बलिहारी कन्हैया जुग जुग जिये तेरो जायो. पंच बेर परिक्रमा करके शृंगी नाद बजायो, सूर श्याम बलिहारी कन्हैया जुग जुग जिये तेरो जायो. पंच बेर परिक्रमा करके शृंगी नाद बजायो, सूरदास बलिहारी कन्हैया युग युग जिये तेरो जायो. नगर में जोगी आया अजब है तेरी माया, यहाँ कर अलख जगाया, इसे कोई समझ न पाया. यशोदा के घर आया, ओ सबसे बड़ा रे तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. ओ आया रे आया देखो नगरी में जोगी आया, आया रे आया देखो नगरी में जोगी आया. अरे जोगीना 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 आया रे आया देखो नगरी में जोगी आया. सबसे बड़ा रे तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. ભગવાન શિવ પંચ પરિક્રમા કરી અને આનંદ વિભોર ભાવ વિભોર બની અને ફરી પાછા કૈલાસમાં ગયા છે. ભગવાન શિવે પણ બાલકૃષ્ણના દર્શન કર્યા છે. ત્યારબાદ એકાદ દિવસ વ્યતીત થયો અને 14ની સવાર આવી. એટલે 14 એટલે ભગવાન કૃષ્ણની છઠ્ઠી છે. છઠ્ઠો દિવસ ભગવાન કૃષ્ણની એ છઠ્ઠીનો દિવસ. અને એ દિવસે વિધાતા લેખ લખે અને એ લેખમાં મેખ મારવા માટે માસી પૂતના આવે છે. માસી પૂતના જે આવે છે કંસની મોકલેલી રાક્ષસી છે. પૂતના એ અવિદ્યાનું પ્રતીક છે. પણ કંસે એને મોકલી છે કારણ કે આકાશવાણીના શબ્દો હતા કે તારો કાળ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. એટલે પૂતનાને બોલાવીને કહે છે કે પૂતના જાવ અને આજુબાજુમાં ગામડાઓની અંદર જેટલા પણ નવજાત તાજા શિશુઓ જન્મેલા છે હજી એને બધાને તમે મારી નાખો જાઓ. એટલે પૂતના અવિદ્યાનું પ્રતીક લઈ રૂપનો અંબાર બનીને આવી છે. રૂપ સારું છે પણ વિચારો સારા નથી સાહેબ. આ અવિદ્યા છે.
આ જગતમાં જો સૌથી વધારેમાં વધારે પવિત્ર કોઈ વસ્તુ હોય તો એ છે માત્ર જ્ઞાન. જ્ઞાન જેવું પવિત્ર કોઈ નથી આ જગતમાં. તો પછી અપવિત્ર શું છે? અજ્ઞાન એ અપવિત્ર છે. જ્ઞાન એ પવિત્ર અને અજ્ઞાન એ અપવિત્ર છે. અવિદ્યાનું પ્રતીક છે એ પૂતના રૂપરૂપનો અંબાર બનીને આવી છે અને બરાબર ગોકુળમાં આવી તો ગોકુળમાં જ્યાં પણ જાય ત્યાં માત્ર ને માત્ર નંદ અને યશોદાના છોકરાના જ એને સમાચાર મળે. યમુનાના કિનારે ગઈ તો ગોપીઓ ત્યાં નંદ અને યશોદાના છોકરાના વખાણ કરે. ગામમાં ગઈ તો ગામના પાદરમાં ગોવાળો હતા એ વાત કરે. વળી શેરીઓમાં ગઈ તો છોકરાઓ નંદ અને યશોદાના છોકરાની વાત કરે. એટલે પૂતના બરાબર સમજી ગઈ કે અહીંયા કોઈક બાળક છે. એટલે માર્ગમાં ચાલી આવે છે ને બરાબર સામે ગોપી મળી. એટલે ગોપીને પ્રશ્ન કર્યો, એ બેન ઊભી રહે તો, અહીંયા યશોદાનું ઘર ક્યાં રહ્યું? ગોપીએ પ્રશ્ન કર્યો, મહેમાન લાગો છો, અજાણા દેખાવ છો એવું લાગે છે, આ ગામના નથી લાગતા. હા બેન, હું મહેમાન છું. ઓહો, છે કે એમના ઘરે દીકરો આવ્યો એટલે તમે આવ્યા છો ને? સંબંધી થાવ છો કાંઈ? હા, હું એ છોકરાની માસી થાવ છું. ઓહો, તો જબલું લઈને આવ્યા હશો. કેટલી બધી વાતો પૂછી લે. પૂતના કહે છે, બધી પીંજણ મૂકીને મને ઘર બતાવીને. એટલે ગોપી કહે છે કે બેન જુઓ, સામે બે યમલા અર્જુનના વૃક્ષો દેખાય ને, બસ એ જ નંદ અને યશોદાનું આંગણું છે. ભલે હવે જાતું. પૂતના નીકળી છે ને એ સમય બરાબર માં યશોદા ઓરડાની અંદર કનૈયાને પોતાની ગોદમાં લઈ અને ભગવાનને રમાડે છે. ભગવાનને રમાડે છે એ સમય બરાબર પૂતના અંદર આવી પ્રવેશ કર્યો અને ઘરમાં ઓરડામાં આવતાની સાથે જ બધાઈ હો યશોદા, બધાઈ હો, તુમારા ઘેર લાલા ભયા હે, બધાઈ હો. માં યશોદા કે વળી પાછું આ કોણ આવ્યું? જ્યાં અંદર પ્રવેશ કર્યો ને જ્યાં પૂતનાને જોવે, માં યશોદા કે છે આને તો કોઈ દી મેં ગોકુળમાં જોઈ નથી, આ વળી નવતર નવી કોણ આવી? આને તું ઓળખતી નથી હું. પણ માં કહે છે જ્યારથી લાલાનો જન્મ થયો છે ને ત્યાંથી જાણીતા લોકો આવ્યા છે અને અજાણ્યા લોકો આવ્યા છે. એટલે હશે કોઈ. કનૈયો પડ્યો કે છે, માં એ તારા મહેમાન નથી, મારા મહેમાન છે. એ મહેમાન તારા નહીં, મહેમાન મારા છે. આવકાર આપ્યો. બેન આવો, આવો બેન આવો. આસન આપીને બેસાડ્યા. વાતો કરે છે. માં યશોદા એના મોહની અંદર, એના રૂપની અંદર મોહ પામી ગયા. જાણે આકાશમાંથી અપ્સરા ઉતરી હોય આવું રૂપ લઈ અને અવિદ્યા એ પૂતના આવી છે. માએ કોઈ દી આવું રૂપ જોયું જ નહોતું. આવો રૂપનો ભંડાર છે. એટલે માં એની અંદર મોહી ગયા છે. થોડી વાર વાતોથી તો કરી અને માં કહે છે, બેન તમે અહીંયા બેસો, હું તમારા માટે હમણાં જ થોડી મીઠાઈ લઈને આવું, મોં મીઠું કરાવું. એટલે એ સમય બરાબર પારણિયામાં કૃષ્ણને પોઢાડવા માટે જાય ત્યાં પેલી પૂતના કહે છે કે યશોદા, તને વાંધો ન હોય તો તારા છોકરાને હું રમાડું. ગોપીએ માગ્યો હોય તો કોઈ ગોપીના હાથમાં લાલાને આપ્યો નહીં માએ, પણ આજ પૂતનાએ માગ્યો, પૂતનાના હાથમાં લાલા આપી દો. કારણ અવિદ્યાના રૂપની અંદર માં મોહ પામી ગઈ છે. અને અત્યારે આપણે આ સમયમાં રૂપ જ જોવાય છે ને, ગુણ ક્યાં કોઈ જોવે છે? રૂપ સારું છે ચાલે, ગુણ ન હોય તો કાંઈ વાંધો નહીં. બધા રૂપના અત્યારે મોહિત થઈ ગયા છે. માએ બરાબર અવિદ્યાના હાથની અંદર ભગવાનને આપ્યા. માં બરાબર ઓરડામાંથી રસોડામાં ગયા અને આ બાજુ પૂતનાએ પોતાના ગોદની અંદર એક કૃષ્ણને લઈ, બાલકૃષ્ણને લઈ અને પોતે વિષ પાવા આવી છે. અને સામાન્ય વિષ નહીં, કાલકૂટ નામનું વિષ લગાવીને આવી છે. પણ એ સમયે ભગવાને આંખો બંધ કરી દીધી છે. જ્યારે એ પૂતના એને વિષપાન કરવા જાય ત્યારે મહાપુરુષો કહે છે કે ભગવાને એટલા માટે આંખો બંધ કરી હશે કે એક મહાપુરુષ એમ કહે છે કે ભગવાન નાના હતા, હજી તો બાળક હોય એટલે એનામાં ઊંઘ વધારે હોય, એટલે એ વધારે પડતું ઊંઘતું હોય, એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. કોઈ બીજા મહાત્માજી એમ કહે છે એટલા માટે નહીં, પણ ભગવાને આંખો બંધ એટલે કરી કે પૂતના છે એ રૂપ સારું છે પણ અવિદ્યા છે, એટલે અવિદ્યાને નથી જોવી. કારણ કે એ આંખો દ્વારા પણ અંદર આવે.
એટલે મારે નથી જોવી એને, એટલે ભગવાને આંખો બંધ કરી દીધી છે. કોઈ મહાપુરુષ એમ કહે છે કે ભગવાનને ઝેર પીવાનો વારો આવ્યો, એટલે જેણે ઝેર પીધું હતું ને એ ભગવાન શિવને વંદન કરવા માટે થઈ અને ભગવાને આંખો બંધ કરી છે. અને કોઈ મહાપુરુષ એમ કહે છે ઝેર પીવાનો વારો આવ્યો, ઝેર કડવું હોય એટલે કડવી વસ્તુ આંખ બંધ કરીને પીવાય, એટલે ભગવાને આંખ બંધ કરી દીધી. હવે આંખને અને સ્વાદને શું લેવા દેવા છે હજી મને સમજાણું નથી. કારણ કે આપણે કહીએ ને દવા કડવી એટલે શું કહી, આંખું બંધ કરીને પી જા. હવે આંખું બંધ કરે એટલે કડવી દવા મીઠી થઈ જાય? પણ તોય આપણી કહેવત છે આપણી ઘણી બધી કહેવતો એવી છે કે જેમાં દસ નથી ઉઠતી. આંખું બંધ કરીને પી જા, મોરના ઈંડા ચિતરવા ન પડે. એટલે ઘણી બધી કહેવતો માત્ર એમ ચાલી જાય છે. એટલે ભગવાને આંખો બંધ કરી અને જ્યારે વિષપાન કરવા જાય છે ત્યારે સૌપ્રથમ ભગવાને વિષપાન કર્યું. તે વિષપાન કર્યા બાદ એમાં દૂધ તો હતું નહીં, કારણ કે ભાવ વગર દૂધ ન બને. માના શરીરમાં રહેલું જે લોહી છે એ લોહીમાંથી દૂધ બની જાય. ક્યારે? જ્યારે દીકરાઓ પ્રત્યે ભાવ બને ત્યારે. ભાવ વગર ક્યારેય દૂધ ન હોય. એટલે દૂધ તો હતું નહીં, કારણ કે ભાવ હતો નહીં પૂતનાને. એટલે ભગવાને સૌપ્રથમ વિષ પીધું અને ત્યારબાદ એનું રક્તની ધારાઓ માંડ્યા પીવા. અને ભગવાન જ્યારે એનો પ્રાણ ખેંચે છે, એનું શરીર માંડ્યું ખેંચાવા, એટલે આકાશ માર્ગે જ્યારે એ પૂતના પોતાના મૂળ સ્વરૂપમાં આવીને ઉડી છે, ભગવાનને કહે છે છોડી દે મને, છોડી દે, છોડી દે, મુસ્તતામ મુસ્તતામ. ભગવાન કહે છે કે જો પૂતના, મારો એક નિયમ છે કે જે જીવાત્મા મારી પાસે આવે અને હું એક વાર એને પકડું પછી જિંદગીમાં ક્યારેય મૂકું નહીં. મેં તને પકડી છે, હવે તને ન મૂકી શકું. અને હું તારી પાસે નહીં, તું મારી પાસે આવી છો. અને મારો નિયમ છે જે મારી પાસે આવે એને મારે ઉઠાવી લેવા, એને મારે તેડી લેવા. અને હું એક વાર એનો હાથ પકડું પછી જિંદગીભર એનું બાવડું ન છોડું, પછી ભલે મને ભૂલી જાય. અને અંતે ભગવાને પૂતનાનો પ્રાણ ખેંચો અને પૂતનાનો ભગવાને વધ કર્યો. આ પૂતના કોણ હતી? તો કહેવાય છે બલિરાજા અને વિંધ્યાવલની દીકરી રત્નમાલા હતી. જ્યારે ભગવાન વામન અવતાર ધરીને આવ્યા ત્યારે રત્નમાલા ત્યાં ઊભા છે. બલિરાજા ભગવાનની સાથે વાતો કરે છે અને બહુ કાલી ગયેલી ભાષામાં ભગવાન બોલે છે ને, એટલે રત્નમાલા એમ કે છે આવો છોકરો હોય ને તો હું એને મારી ગોદમાં પોઢાડું ને એને રમાડું. આવા છોકરાને તો ખોળામાં બેસાડીને રમાડવાની ઈચ્છા થાય. ભગવાન ત્યારે વામન બોલ્યા હતા કે કઈ વાંધો નહીં રત્નમાલા, તારી આ ઈચ્છા હું પૂરી કરીશ. અને એ સમયે જ્યારે ભગવાનને 3 ડગલા જમીન આપી અને વામનમાંથી વિરાટ થયા, એટલે એ સમયે વળી પાછી રત્નમાલાનો ભાવ બદલી ગયો. આને દૂધ ન પવે, આને તો ઝેર પાઈને મારી નખાય. ભગવાન કહે છે તારી આ ઈચ્છા પણ હું પૂરી કરીશ. આજે રત્નમાલાની 2 ઈચ્છા ભગવાને પૂરી કરી. એની ગોદમાં પણ ભગવાન પધાર્યા અને એને ઝેર પાવું હતું એટલે ભગવાને ઝેર પણ પીધું છે. ભગવાન બધી ઈચ્છાઓને પૂરી કરનારો છે. આજે એ રત્નમાલાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે, એની ઈચ્છાઓને સંપન્ન કરી છે આ અવતારમાં. પૂતનાનો વધ થયો. આકાશ માર્ગે ઉડેલી પૂતના પડે છે, નીચે પડી કેટલાય એવા વૃક્ષો ધરાશાયી થયા. વૃક્ષોની ઉપર પૂતના અને પૂતનાની છાતી ઉપર ભગવાન બાલકૃષ્ણ રમે છે. માં યશોદા ઓરડામાં આવ્યા, જ્યાં જુએ નથી પેલી સ્ત્રી, નથી લાલો. એકદમ દોડતા દોડતા માં યશોદા બહાર ગયા. નંદરાય ગયા છે, ગોપી ગોવાળો દોડ્યા છે. જ્યાં જુએ તો જંગલના માર્ગોમાં પડ્યો છે એ પૂતના પડી છે અને એના શરીર ઉપર બાલકૃષ્ણ રમે છે. જઈ અને માએ એકદમ દોડી લાલાને તેડી લઈને પોતાની છાતીએ વળગાડ્યો. પોતાની છાતીએ વળગાડીને ફરી પાછા પોતાના ઘરે લાવ્યા છે. ઘરે આવ્યા કહે છે મારા લાલા